આજનો વિડિયો લેક્ચર જે છે એ યુપીએસસી મુખ્ય પરીક્ષામાં આન્સર રાઇટિંગની સ્ટ્રેટેજી કેવી હોવી જોઈએ, કેવા ઇફેક્ટિવ આન્સર લખવા જોઈએ એ અંગેનો વિડિયો લેક્ચર છે. યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામનું સ્ટ્રક્ચર તો આપ સૌ જાણતા હશો. પ્રિલિમ જે છે એ ઓબ્જેક્ટિવ છે, એમાં લખવાનું હોતું નથી. મુખ્ય પરીક્ષામાં લખવાનું હોય છે, ઇન્ટરવ્યુમાં બોલવાનું હોય છે. એટલે અહીંયા મુખ્ય પરીક્ષામાં આન્સર રાઇટિંગની સ્ટ્રેટેજી એ અંગે વાત આપણે કરશું. કેમ કે મેરિટમાં આવવા માટે અથવા તો મનગમતી કેડર પ્રાપ્ત કરવા માટે સિલેક્શન માટે આનો વેઇટેજ મુખ્ય પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણ અથવા માર્ક્સ એનું વેઇટેજ ઘણું બધું છે જ. ઇન્ટરવ્યૂ પણ વેઇટેજ છે, પણ સૌથી વધારે વેઇટેજ જે છે એ મુખ્ય પરીક્ષા, અને એમાં પણ ટોટલ 9 પેપરમાંથી 2, એક લેંગ્વેજનું પેપર અને એક ઇંગ્લિશ કમ્પલસરીનું પેપર આપણે બાજુમાં કરી દઈએ તો મુખ્ય પરીક્ષામાં 7 પેપર, ઓપ્શનલના 2 પેપર, એક એસએનું પેપર અને 4 જીએસના પેપર એમાં તમારે લખવાનું હોય છે, આન્સર લખવાના હોય છે. એટલે આન્સર રાઇટિંગ એ બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે, અને એ માટે જ સ્ટ્રેટેજી કેવી અપનાવી જોઈએ તો એની વાત આપણે કરશું. અને એમાં પણ ખાસ કરીને ગુજરાતી માધ્યમના ઉમેદવારો ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. પણ છતાં જીએસના આન્સર હોય કે એસે લખવાનો હોય કે ઓપ્શનલ સબ્જેક્ટમાં આન્સર લખવાના હોય, અમુક કોમન બાબતો છે યુપીએસસીએ પણ કહેલું છે નોટિફિકેશનમાં, અને અનુભવથી પણ ખબર પડે છે. એટલે મારો અનુભવ પણ શેર કરીશ. તો ક્યાં શું તમારે ધ્યાનમાં રાખવાનું છે, તો એ બધી વાત આપણે આ વિડીયોમાં કરશું. હવે ઉત્તર લેખનનું મહત્વ તમે સમજી ગયા હશો. એમાં માધ્યમ, આ અગાઉના વિડીયો લેક્ચરમાં મેં વાત કરેલી છે કે મુખ્ય પરીક્ષામાં મીડિયમ કયું રાખવું, કઈ રીતે રાખવું, તો માધ્યમ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે જ છે. મતલબ કે જે પણ ભાષાને માધ્યમ તરીકે પસંદ કરો એ ભાષા પર સારી પકડ હશે તો પણ સ્કોર થઈ શકે એમ છે. હા, ક્વોલિટી એ બહુ મહત્વપૂર્ણ છે, પણ કહેવાનો મતલબ એ છે કે માધ્યમનો રોલ પણ છે જ. હવે સ્ટ્રેટેજી અથવા તો ટિપ્સની વાત કરીએ તો અમુક વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે. આન્સર રાઇટિંગની વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ જે છે કે આન્સર લખતા પહેલાં તમારે ધ્યાનમાં શું રાખવાનું છે. હવે યુપીએસસી પોતે કહે છે કે આ મુખ્ય પરીક્ષા જે છે એ કેન્ડિડેટના ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેટ્સની એક્ઝામ છે, નહીં કે એની મેમરી કેટલી બધી સારી છે, એની પાસે કેટલું બધું નોલેજ છે, ઇન્ફોર્મેશન છે. એનું ટેસ્ટિંગ તો ઠીક છે, પણ ઓવરઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રેટ્સ કેવા છે, એ સિવિલ સર્વિસને, પબ્લિક સર્વિસને લાયક છે કે નહીં, તો એનો આ ટેસ્ટ છે મુખ્ય પરીક્ષા. એટલે તમે સમજી ગયા છો કે આ જે સિવિલ સર્વિસની એક્ઝામ જે છે એ અખિલ ભારતીય પરીક્ષા છે. એટલું જ નહીં, પબ્લિક સર્વિસ છે, એડમિનિસ્ટ્રેશનમાં કામ કરવાનું હોય છે. તો એ પ્રકારના બૌદ્ધિક ગુણો, બૌદ્ધિક ક્ષમતાઓ આપણી અંદર હોવા જોઈએ. એટલું જ નહીં, તમારા આન્સરમાં પણ એ દેખાવું જોઈએ. કેમ કે એ ટાઈપના એનું ટેસ્ટિંગ કરવા માટે જ યુપીએસસી પ્રિલિમ હોય કે મુખ્ય પરીક્ષા કે ઇન્ટરવ્યૂ એમાં પ્રશ્નો સેટ કરતા હોય છે. એ અગાઉના વિડીયો લેક્ચરમાં મેં વાત કરેલી છે, જેમ કે ન્યુટ્રાલિટી છે, બેલેન્સ ઓફ જજમેન્ટ છે, ક્રિટિકલ થિંકિંગ છે, અવેરનેસ છે, સોશિયેબલ હોવો જોઈએ, તો એ બધી વાતો કરેલી છે. છતાં પણ અમુક વસ્તુઓ તમે ધ્યાનમાં રાખજો. આટલી સ્કિલ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. એક તો લેંગ્વેજ સ્કિલ, પછી લેંગ્વેજ સ્કિલની અંદર રાઇટિંગ સ્કિલ પણ આવી જ જાય છે. સ્પીકિંગ, રાઇટિંગ, રીડિંગ, લિસનિંગ એ બધું આવી જ જાય છે. એ સિવાય તમારે ક્રિટિકલ એબિલિટી, લોજિકલ થિંકિંગ એ બધું ડેવલપ કરવાનું છે, અને એ તમારે આન્સરમાં બતાવવાનું છે. તમે જે પણ આન્સર લખો એમાં એ પરીક્ષકો શોધતા હોય છે. બેલેન્સ ઓફ જજમેન્ટ એટલે તો યુપીએસસીમાં પછી એસે હોય કે ઇન્ટરવ્યૂ હોય કે જીએસનો કે ઓપ્શનલનો કોઈ પણ આન્સર હોય, એક બેલેન્સ્ડ વ્યૂ હોવો જોઈએ. બરાબર, નોન બાયસ વ્યૂ હોવો જોઈએ, આશાવાદી ઓપ્ટિમિસ્ટિક વ્યૂ હોવો જોઈએ, સોલ્યુશન ઓરિએન્ટેડ તમારો આન્સર હોવો જોઈએ. તો એ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે, અને એ આન્સરમાં જ્યાં પણ મોકો મળે ત્યાં તમારે એ એડ કરવાનું, વેલ્યુ એડિશન કરવાનું છે. બીજું એ તમે ધ્યાનમાં રાખજો કે તમારો આન્સર જે છે એ કેવો હોવો જોઈએ, નીટ, ક્લીન, બહુ છેકછાક ના હોવું જોઈએ. આન્સરનું સ્ટ્રક્ચર જે છે એ સારું હોવું જોઈએ. મતલબ ઇન્ટ્રોડક્શન, મેઇન બોડી, કન્ક્લુઝન, આ યુનિવર્સલ ફોર્મ્યુલા છે. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું, તમારા આન્સરમાં ડેપ્થ અને વિડ્થ લાવવાની છે, તો એ પણ ખાસ તમે ધ્યાનમાં રાખજો.
કેમ કે સુપરફિશિયલ ના પાડીશ, સુપરફિશિયલ આન્સરના કોઈ માર્ક્સ નહીં મળે. મતલબ ઉપર છલ્લું લખાણ હશે નહીં કે તો આપણે દેશી ભાષામાં કે વાર્તા જ કરીશ, મિનિંગલેસ આન્સર્સ. તમારો આન્સર કેવો હોવો જોઈએ? એકદમ એક્ઝેક્ટ, મતલબ સચોટ આન્સર હોવો જોઈએ. આપણે કહીએ છીએ ને કે ટુ ધ પોઈન્ટ વાત કર, બરાબર? ટુ ધ પોઈન્ટ આન્સર હોવો જોઈએ, એટલે કે સચોટ આન્સર હોવો જોઈએ, રિલેવન્ટ આન્સર હોવો જોઈએ. ટૂંકાણમાં મતલબ કે ઇકોનોમી ઓફ વર્ડ કહે છે યુપીએસસી, કેમ કે વર્ડ લિમિટમાં અને ટાઈમ ફ્રેમમાં આન્સર લખવાનો હોય છે. એટલે આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે. બહુ ગ્રામેટિકલ મિસ્ટેક પણ ના થાય એનું ધ્યાન રાખજો. તમે અક્ષરો સારા રાખવાના, બરાબર, જેથી કરીને પરીક્ષક વાંચી શકે. પ્રોપર એક્ઝામ્પલ આપવાના હોય છે. એ સિવાય ડેટા, ખાસ કરીને ડેટા કે પછી જે પણ એક્ઝામ્પલ આપો તો રિસન્ટલી એક્ઝામ્પલ હોય તો સારું, રિસન્ટલી ડેટા હોય તો, અને એમાં પણ ગવર્મેન્ટ, કેમ કે આ ગવર્મેન્ટ સર્વિસ છે એટલે સરકારી ડેટા, સરકારી આંકડાઓ, એની માહિતી આપો. પછી એ કોઈ કમિટીની રેકમેન્ડેશન હોય કે પછી સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય કે આરબીઆઈનો રિપોર્ટ હોય કે નીતિ આયોગનો રિપોર્ટ હોય તો એ પણ તમે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈ શકો એમ છો. એ સિવાય આલંકારિક ભાષા એનો યુઝ ના કરતા, કેમ કે સિમ્પલ લેંગ્વેજનો યુઝ કરજો તો જ પરીક્ષકને સમજાશે. સ્લેંજ વર્ડનો ક્યારેય ઉપયોગ નહીં કરવાનો. અશિષ્ટ ભાષા ના આવી જોઈએ. એટલું જ નહીં, વાંચી શકે એવી ભાષા, ચોખ્ખી ભાષા હોવી જોઈએ. ઓર્નામેન્ટલ એટલે કે આલંકારિક, અમુક લોકોને, અમુક ઉમેદવારોને આલંકારિક ભાષામાં વાત કરવાની, લખવાની ટેવ હોય છે, તો એનાથી બચજો. બીજું કે આન્સર રાઇટિંગ પછી આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ કન્ટેન્ટ. પછી એ સ્ટેટિક પણ હોઈ શકે છે અને કરંટ પણ હોઈ શકે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સ્ટેટિક પહેલાં કરી દેવાનું છે અને એના રિલેટેડ કરંટ એ અગાઉના વિડીયોમાં વાત કરેલી છે, એને ઇન્ટિગ્રેટ કરવાનું છે અને એ રીતે તૈયાર કરીને તમારે નોટ મેકિંગ કરવાનું છે. અને પછી આન્સર રાઇટિંગ આવે છે. કન્ટેન્ટ ઇઝ અ કિંગ. મારી પાસે બધું સ્ટ્રક્ચર છે, મને ખબર છે કે ઇન્ટ્રોડક્શનમાં શું લખવાનું છે, મેઇન બોડીમાં શું લખવાનું છે, કન્ક્લુઝન કઈ રીતે આપવાનું છે, યુપીએસસી કેવી ડિમાન્ડ કરે છે, મારી ભાષા પણ સિમ્પલ અને ટુ ધ પોઈન્ટ છે, એનાલિટિકલ એપ્રોચ પણ છે. પણ જો મને ખબર જ નથી કે સિલ્વર ઇકોનોમી એટલે શું, ભારત સરકારની નીતિ કેવી છે, તો એ વિશે મને કંઈ ખબર નથી, મતલબ કન્ટેન્ટ ઉપર પકડ છે જ નહીં, એ રિલેટેડ સ્ટેટિક કે કરંટમાં મને જાણકારીનો અભાવ છે, તો આન્સરની ક્વોલિટી બગડી જશે, બરાબર? એટલે કન્ટેન્ટ, અને એ પણ ગુણવત્તાવાળું કન્ટેન્ટ એ તમારા મગજમાં હોવું જોઈએ, સ્ટેટિક પ્લસ કરંટ. અને એ પછી તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની હોય છે. પણ એક ફોર્મ્યુલા તમને કહી દઉં, આ ફોર્મ્યુલા આમ તો પ્રોફેશનલ જગતમાં વધારે વપરાય છે, પણ યુપીએસસી કે કોઈ પણ જીપીએસસીની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામ હોય, એમાં તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે. ઇવન ઓપ્શનલમાં, એસેમાં, ઇન્ટરવ્યૂમાં, કોઈ પણ સ્ટેજ ઉપર આ ફોર્મ્યુલાનો ઉપયોગ, પ્રિલિમમાં પણ ઉપયોગ કરી શકાય એમ છે. 5W+1H. મતલબ હું તમને કહી દઉં કે જ્યારે પણ તમે યુપીએસસીની પ્રિપરેશન શરૂ કરી હોય ત્યારે આને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ ટોપિકને પ્રિપેર કરજો, જેથી કરીને 360 ડિગ્રીમાં તમારી તૈયારી થશે અને એનું રિઝલ્ટ સારું મળશે. તમારો આન્સર ક્વોલિટીવાળો બનશે અને સ્કોર થશે. મતલબ કે હુ, વેન, વેર, વાય, વોટ અને 1H એટલે કે હાઉ. એનું રીઝન તમને કહી દઉં. યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં તમારા આન્સર કેવા હોવા જોઈએ તો આ ધ્યાન રાખજો. એનાલિટિકલ, ક્રિટિકલ આન્સર હોવા જોઈએ. યુપીએસસીએ ખુદ કહ્યું છે કે તમારો આન્સર કોમ્પેક્ટ હોવો જોઈએ, વિધિન વર્ડ લિમિટમાં હોવો જોઈએ, એનાલિટિકલ, ક્રિટિકલ આન્સર હોવો જોઈએ. એટલું જ નહીં, તમે તમારું નોલેજ એપ્લાય કરી શક્યા છે કે નહીં એ પણ ચેક કરશે. એટલે જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખીને નોટ મેકિંગ કરશો કે કોઈ પણ ટોપિક પ્રિપેર કરશો તો આમાં બધું આવી ગયું. મતલબ કે એનાલિટિકલ, ક્રિટિકલ. એનાલિટિકલ, ક્રિટિકલ આન્સર એટલે શું? મતલબ કે વાય અને હાઉ. મતલબ કે માત્ર ડિસ્ક્રાઇબ ટાઈપ આન્સર નથી લખવાનો હોય. ડિસ્ક્રાઇબ એટલે કે વોટ અથવા તો હુ, તો આ આટલું લખો, મતલબ કે ઇન્ફોર્મેશન આપી તો એ ડિસ્ક્રાઇબ ટાઈપ આન્સર થઈ ગયો. એનાલિટિકલ આન્સર ના કહેવાય. એનાલિટિકલ આન્સર ત્યારે જ બને જ્યારે આ બધું ભેગું થઈ જાય. આ બધું ધ્યાનમાં રાખીને તમે આન્સર લખશો ત્યારે તમારો આન્સર એ એનાલિટિકલ, ક્રિટિકલ આન્સર થશે. મતલબ કે માત્ર ડિસ્ક્રાઇબ નથી કરવાનું, એને એક્સપ્લેન કરવાનું છે, એના પ્રોઝ અને કોન્સ એ પણ દર્શાવવાના છે. એટલું જ નહીં, કરંટ ટચ પણ આપવાનો છે, એપ્લાય કરી બતાવવાનું છે, અને છેલ્લે કન્ક્લુઝનમાં તમારે બેલેન્સ્ડ વ્યૂ પણ આપવાનો છે. એટલે
આ રીતે તમારે આન્સર લખવાના હોય છે. બરાબર. અને આ બધું જે છે એ તમારે મેઇન્સ પહેલાં પ્રિપરેશન કરો, રીડિંગ કરો, કોઈ પણ સબ્જેક્ટ તૈયાર કરો ત્યારે આ બધી કામગીરી પૂર્ણ કરવાની છે અથવા ધ્યાનમાં રાખવાની છે અને એ રીતે તૈયારી કરવાની છે. એનું રીઝન તમને કહી દઉં કે એક્ઝામ હોલમાં તમારી પાસે બ્રેઇન સ્ટોર્મિંગ માટેનો ટાઈમ જ નહીં હોય. જો પેન અટકી તો છેલ્લે એકાદી ક્વેશ્ચન રહી જ જશે. કેમ કે હવે જે ટ્રેન્ડ થયો છે તો જીએસના 4 પેપર જે છે એમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછે યુપીએસસી તો એ મલ્ટી ડાયમેન્શનલ હોય છે. મતલબ કે ભલે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ક્વેશ્ચન હોય પણ એની સાથે પોલિસી પણ જોડાયેલી હોય છે, કોન્સ્ટિટ્યુશન પણ જોડાયેલું હોય છે. એટલું જ નહીં, પોલિટિકલ ડાયમેન્શન એ પણ જોડાયેલું હોય છે, ઇકોનોમિક ડાયમેન્શન એ પણ જોડાયેલું હોય છે, એન્વાયરમેન્ટ બરાબર એ પણ ડાયમેન્શન જોડાયેલું હોય છે, એથિકલ ડાયમેન્શન. 2 ડાયમેન્શનમાં ઉમેદવારો થોડું ધ્યાન નથી આપતા. તમે આન્સર રાઇટિંગમાં એ ધ્યાન આપજો. એક તો એન્વાયરમેન્ટનું ડાયમેન્શન અને એથિકલ ડાયમેન્શન ટ્રાય કરજો આન્સર રાઇટિંગમાં. જીએસના 4 પેપર એવું નહીં કે એથિક્સના પેપરમાં જ એથિકલ ડાયમેન્શન ગમે ત્યાં આપી શકાય, બરાબર, એસેમાં પણ આપી શકાય. એટલે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરો ત્યારે પીવાયક્યુઝ અથવા મોડેલ આન્સર, ટોપર્સના આન્સર તમારી પાસે હોય તો સારું છે. તો જોતા રહેવાનું એ કઈ રીતે ઇન્ટ્રોડક્શન લખે છે, એમાં કેવા કીવર્ડ છે, ટર્મ છે, મેઇન બોડીમાં કેવા એક્ઝામ્પલ આપે છે, કેવો એનો ફ્લો છે, બરાબર. એટલે એ તમને ઘણી બધી મદદ મળશે. અને કન્ક્લુઝન કેવી રીતે બાંધે છે એ ઉપરથી પણ આપણે કંઈક લખી શકીએ અથવા તો ઇમ્પ્રૂવ કરી શકીએ. હવે બેસ્ટ આન્સર માટે મેં પહેલાં કહ્યું એમ કે આ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે પ્રેક્ટિસ બહુ જરૂરી છે. આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ જો નહીં કરો તો મેઇન્સમાં કાં તો પેપરમાં ક્વેશ્ચન છૂટી જશે અથવા તો ક્વોલિટી નહીં જળવાય. કેમ કે પ્રેક્ટિસથી તમને ખબર પડશે કે મારા આન્સર અપ ટુ ધ માર્ક છે કે નહીં, પેપર વિધિન ટાઈમ લિમિટમાં, વર્ડ લિમિટમાં પૂરું થાય છે કે નહીં. એટલે પ્રેક્ટિસ મસ્ટ છે. અને બીજું, પ્રેક્ટિસ કરતી વખતે એ પણ તમે ધ્યાનમાં રાખજો કેમ કે આ યુપીએસસીની મુખ્ય પરીક્ષામાં જબરદસ્ત સ્પીડ રાખવાની હોય છે. એટલે સ્પીડ પ્લસ એક્યુરેસી, પાછી એક્યુરેસી પણ ચોકસાઈ જાળવી રાખવાની હોય છે. ટુ ધ પોઈન્ટ જ વાત કરવાની હોય છે. આડી અવળી ગોળ ગોળ વાતો ક્યાંય નહીં કરવાની, નહીં તો માર્ક્સ કપાશે. એટલે સ્પીડ પ્લસ એક્યુરેસી જાળવવાની હોય છે. એટલે સ્વાભાવિક છે કે મુખ્ય પરીક્ષા પહેલાં જ બધું બ્રેઇન સ્ટોર્મિંગ કરી દીધું હોય, કન્ટેન્ટ ઉપર પકડવું હોય, સ્ટ્રક્ચરની ખબર હોય, આ બધા વિશે ડિટેલમાં આપણને ખબર હોય તો આપણા આન્સરની ક્વોલિટી આપોઆપ એ સારી બનશે જ અને માર્ક્સ મળશે જ. હવે આમાં ઘણા બધા ઉમેદવારોને મૂંઝવતો પ્રશ્ન એ હોય છે કે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ ડેલી કરું, વીકલી કરું કે મંથલી કરું. ડેલી પણ કરી શકાય, ઘણા બધા ઉમેદવાર કરતા હોય છે. વીકલી પણ કરી શકાય, મંથલી પણ કરી શકાય. મારી સલાહ એ છે કે વીકલી પ્રેક્ટિસ કરો તો સારું છે. અને એમાં તમે એ ધ્યાન રાખજો કે કન્ટેન્ટ ઉપર પહેલાં ગ્રીપ લાવજો. બધા ડાયમેન્શનથી તમારી પાસે ટોપિકનું નોલેજ હોવું જોઈએ અને પછી એની પ્રેક્ટિસ કરજો આન્સર લખવાની. અને મારી સલાહ એ છે કે ઘણા ઉમેદવારો સિમ્પલ ક્વેશ્ચનના આન્સર લખે છે. એવું નહીં, ટફ ક્વેશ્ચન હોય એની પ્રેક્ટિસ કરો, એના આન્સર લખવાની કોશિશ કરો અને પછી મોડેલ આન્સર સાથે અથવા તો ટોપર્સની કોપી સાથે તમે એ કમ્પેર કરો તો સાચો ખ્યાલ આવશે. હવે ટેસ્ટ સિરીઝ કે મોક ટેસ્ટ આપવા જોઈએ કે ના આપવા જોઈએ, તો મારી સલાહ છે કે ટેસ્ટ સિરીઝ જોઈન કરો તો સારું છે. અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ એ ચલાવતા હોય છે ટેસ્ટ સિરીઝ. બીજું કે પ્રેક્ટિસ કરો ત્યારે તમે એ ધ્યાનમાં રાખજો, જ્યારે નોટ મેકિંગ કર્યું હોય તમારી પોતાની નોટ બનાવજો જ. નોટ મેકિંગ કર્યું હોય એ વખતે જે પણ પેનનો ઉપયોગ કર્યો હોય એ જ પેનનો ઉપયોગ તમારે કરવાનો હશે. ઇંકવાળી પેનનો ઉપયોગ ના કરતા, જેથી કરીને મુખ્ય પરીક્ષામાં પેલો સાયકોલોજીકલ ઇફેક્ટ ના થાય. મુખ્ય પરીક્ષામાં આપણને એક હેબિટ રહે, તમને એવું જ લાગે કે જાણે હું આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છું, બરાબર. એટલે એ જ પેનનો ઉપયોગ કરો જે પેનથી તમને હેબિટ પડી હોય. બીજું કે બ્લેન્ક પેજ, ઇવન નોટ મેકિંગ કરો ત્યારે પણ યુપીએસસીની જે સપ્લિમેન્ટરી હોય છે તમને ખબર હશે કે એ લીટીઓવાળી નથી હોતી, એ બ્લેન્ક પેજ હોય છે. તો બ્લેન્ક પેજમાં જ નોટ મેકિંગ કરો, બ્લેન્ક પેજમાં જ પ્રેક્ટિસ કરો આન્સર રાઇટિંગની. તો તમને ત્યાં પછી
વર્ડ લિમિટમાં લખવાનું હોય છે, એટલે 150 વર્ડ લિમિટ બરાબર કે 250 વર્ડ લિમિટ, તો એ રીતે ગણવા નહીં બેસવું પડે. ઓટોમેટિક આપણને ખબર પડી જશે કે હા 1.5 પેજ લખાયો એટલે 150 વર્ડ લિમિટ થઈ ગઈ મારે બરાબર. એટલે બ્લેન્ક પેજ એમાં તમારા આન્સર લખવાના છે, એક જ પેનનો ઉપયોગ કરવાનો છે. અંડરલાઇન ખાસ કરજો જ. જે પણ તમે આન્સર લખો તો જે પણ કીવર્ડ હોય, ટર્મ હોય, તમે જેના પર ભાર મૂકવા માંગતા હોય તો અંડરલાઇન કરી દેવાનું, એ છેલ્લે નહીં. આન્સર લખતી વખતે તમારે એ અંડરલાઇન કરી દેવાનું હોય છે. બીજું કે મુખ્ય પરીક્ષા પહેલા જ આ રીતે બ્લેન્ક પેજમાં પ્રેક્ટિસ કરવાની છે. પહેલા સેક્શન વાઇઝ જેમ કે હિસ્ટ્રી છે તો સૌથી પહેલા તમે એન્શિયન્ટ ઇન્ડિયા તો એના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો અને પછી છેલ્લે ફૂલ લેન્થ ટેસ્ટ આપજો જ. ફૂલ લેન્થ ટેસ્ટ મતલબ કે 3 કલાકમાં એક GS પેપર 1, 2, 3, 4 તો એને લખવાની કોશિશ કરજો. ટૂંકમાં ઘડિયાળ સામે રાખવાની અને 3 કલાકમાં GSના બધા ક્વેશ્ચન પેપર 1, 2, 3 એમાં 20 ક્વેશ્ચન હોય છે અને એથિક્સના પેપર એમાં 12 ક્વેશ્ચન હોય છે. પણ પેપર પૂરું થવું જોઈએ વિધિન ટાઈમ ફ્રેમમાં અને વર્ડ લિમિટ જાળવી રાખજો, નહીતર છેલ્લે ક્વેશ્ચન છટકી જશે. આમાં બીજો એક પ્રશ્ન એ છે કે ઘણા ઉમેદવાર એ પૂછતા હોય છે કે પહેલાં 10 માર્કના એ તમે જોશો એટલે ખબર પડી જશે. GS પેપર 1, 2, 3 એમાં શરૂઆતના 10 ક્વેશ્ચન એ 10 માર્કના અને 150 વર્ડ લિમિટ, પછીના 11 થી 20 તો એમાં 250 વર્ડ લિમિટ અને 15 માર્ક. એથિક્સનું પેપર તો આપણે એથિક્સના વિડીયોમાં વાત કરેલી છે, પણ GS પેપર 1, 2, 3 જે છે તો એમાં ઘણા ઉમેદવારો એવું કરતા હોય છે કે પહેલાં 15 માર્કના ક્વેશ્ચન છે એ એટેમ્પ કરે છે અને પછી 10 માર્કના. એવું કંઈ જરૂરી છે નહીં. મારી સલાહ એ છે કે 20 ક્વેશ્ચન જે છે 20 ક્વેશ્ચન અટેમ્પ કરજો જ, મતલબ એના આન્સર લખવાની કોશિશ કરજો. આમ તો બધા તો કોઈને ના આવડે. 2-3 ક્વેશ્ચનમાં આપણે થોડું લોજિક દોડાવવું પડતું હોય છે, એમાં થોડી ખબર નથી હોતી એટલે પ્રોબ્લેમ થતો હોય છે. પણ કહેવાનો મતલબ એ ટોપર્સને પણ થાય છે, પણ કહેવાનો મતલબ એ છે કે ટોપર્સની ખાસિયત એ હોય છે કે લગભગ આખું પેપર એ લોકો પૂરું કરે જ છે. મારી સલાહ એ છે કે 20 ક્વેશ્ચનમાંથી જે પણ ક્વેશ્ચન સારા આવડતા હોય તો એ પહેલાં જ લખી દેજો અને પછી તમને થોડું કન્ફ્યુઝન હોય અથવા તો ઓછું આવડતું હોય તો એવા ક્વેશ્ચનને એવા 4-5 ક્વેશ્ચન કે 2-3 ક્વેશ્ચન હોય છે તો એ એટેમ્પ કરજો. પણ કદી પણ ક્વેશ્ચન સ્કીપ ના કરતા, છોડી ના દેતા. થોડું પણ આવડે તો એ લખી જ દેવાનું, થોડું લોજિક દોડાવવાનું બરાબર. એટલે આ રીતે તમારે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરવાની છે. આ સ્ટ્રેટેજીસ આશા રાખું છું કે આ વિડીયો તમને ઘણો યુઝફુલ રહેશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.